વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ પશ્ચિમ કચ્છના ઉપક્રમે ભુજ શહેરમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા સંકલ્પ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ મુન્દ્રા રોડ પર આવેલા ટીન સિટી ગ્રાઉન્ડ એકોર્ડ હોસ્પિટલ સામે આ પાવન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સનાતન ધર્મપ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। धार्मिक उत्साह અને ભક્તિભાવથી ભરપૂર માહોલ વચ્ચે ત્રિશુલ દીક્ષા સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે આશીર્વચન આપવા માટે લાલગીરી બાપુ રુદ્રાણી જાગીર, સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજ તથા માતંગ ધરમસિંહ જગદે લાલણ કચ્છ રાજ તિલાટ ગોર ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે મુખ્ય વક્તા તરીકે શ્રી રાજેશભાઈ પટેલ જોધપુર પ્રાંત સંગઠન મંત્રીએ પોતાના ઉદ્બોધનમાં સનાતન ધર્મના રક્ષણ, સંસ્કૃતિની જાળવણી અને યુવાનોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધર્મો રક્ષતિ રક્ષિતઃના સિદ્ધાંતને અનુસરીને ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે આવા કાર્યક્રમો સતત યોજાતા રહેશે। આ સમગ્ર આયોજન વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ કૃષ્ણકાંત પંડ્યા, જિલ્લા મંત્રી નાજાભાઈ ભરવાડ તથા જિલ્લા બજરંગ દળ સંયોજક કરણસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। મારું નામ કરણસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, બજરંગ દળ પશ્ચિમ કચ્છ જિલ્લા સંયોજક। ત્રિશુલ દીક્ષાનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે પશ્ચિમ કચ્છ જિલ્લા બજરંગ દળ દ્વારા। અત્રે ઉપસ્થિત અમારા જિલ્લા ટીમના તમામ પદાધિકારીઓ પણ છે, સમસ્ત કાર્યકર્તાઓ પણ છે। તે ઉપરાંત જે દરેક પ્રખંડમાંથી અલગ અલગ ત્રિશુલ દીક્ષાર્થીઓ જે દીક્ષા લેનાર છે તે દીક્ષાર્થીઓ પણ અત્રે ઉપસ્થિત છે। આશરે 1100 જેવા ત્રિશુલ દીક્ષાર્થીઓ છે। અમારો ઉદ્દેશ છે જે ધર્મ રક્ષા, બેન દીકરીઓની રક્ષા, ગૌ રક્ષા, તેના માટે જે રક્ષા કરવા માટે જે બજરંગીઓ ઊભા છે તો બજરંગીઓ પોતાનો સહ બચાવ માટે પણ ઉપયોગ કરી શકે તે હેતુથી ત્રિશુલ દીક્ષાનું આયોજન રાખવામાં આવ્યું છે। અને અમારો બજરંગ દળનું સૂત્ર છે સેવા સુરક્ષા સંસ્કાર, જેમાં બજરંગ દળમાં સેવા કરવામાં આવે છે, સુરક્ષા કરવામાં આવે છે અને સંસ્કાર પણ સિંચન કરવામાં આવે છે।